નમસ્કાર મિત્રો, આજનો આપણો વર્ડ છે ડિસેન્ટ. ડિસેન્ટનો મિનિંગ થાય છે ડિસએગ્રીમેન્ટ વિથ કોમનલી હિલ્ડ ઓપિનિયન્સ, ડિસિઝન્સ ઓર ઓથોરિટી. ડિસએગ્રીમેન્ટ વિથ એટલે કે અસહમતિ કોની સાથે? કોમનલી હિલ્ડ ઓપિનિયન્સ એટલે કે જે ઘણા ઓપિનિયન લેવાયા હોય કે ડિસિઝન લેવાયું હોય એની સામે અસહમતિ હોવી, યા તો કોઈ ઓથોરિટીની સામે મતભેદ હોવો, એને કહેવાય ડિસેન્ટ. હવે એનો ગુજરાતી મિનિંગ થાય છે અસહમતિ. ડિસેન્ટ એટલે અસહમતિ અથવા તો મતભેદ. હવે એના સેન્ટેન્સીસ જોઈએ આપણે. He expressed his dissent against the new company policy. તેણે નવી કંપનીની નીતિ સામે અસહમતિ વ્યક્ત કરી. અગેન્સ્ટની સામે ડિસેન્ટ એક્સપ્રેસ્ડ. અહીંયા શું છે કે એક્સપ્રેસ એટલે કે વ્યક્ત કરવું. હી એક્સપ્રેસ્ડ એટલે કે એને વ્યક્ત કર્યું. શું કર્યું? ડિસેન્ટ એટલે કે અસહમતિ વ્યક્ત કરી. કોની સામે? કંપનીની જે ન્યૂ પોલિસી હતી એની સામે. અગેન્સ્ટ એટલે ની સામે. ઠીક છે. એમ્પ્લોઈઝ શોડ ધેટ ડિસેન્ટ બાય રિફ્યુઝિંગ ટુ સાઇન ધ એગ્રીમેન્ટ. એમ્પ્લોઈઝ એટલે કે જે કર્મચારીઓ હતા એમને એમને બતાવ્યું. શોનું ભૂતકાળ છે શોડ. ઓકે. શોડ ધેર ડિસેન્ટ બાય રિફ્યુઝિંગ. રિફ્યુઝ એટલે ઇનકાર કરવો. ટુ સાઇન ધ એગ્રીમેન્ટ એટલે કે કર્મચારીઓએ કરાર પર સહી કરવા ઇનકાર કરીને અસહમતિ બતાવી. There was open dissent among the team members about the project deadline. એટલે કે ઓપન ડિસેન્ટ એટલે કે ખુલ્લી અસહમતિ. અમોંગ ધ ટીમ મેમ્બર્સ એટલે ટીમના મેમ્બરો વચ્ચે, સભ્યો વચ્ચે. અબાઉટ ધ પ્રોજેક્ટ ડેડલાઇન એટલે કે પ્રોજેક્ટની અંતિમ તારીખ અંગે. એટલે કે પ્રોજેક્ટની અંતિમ તારીખ. તો મિત્રો, આ થયો ડિસેન્ટ વર્ડનું મિનિંગ અને એના આપણે સેન્ટેન્સીસ જોયા. હવે તમને એક રિક્વેસ્ટ છે કે તમે પણ કમેન્ટમાં 2 વાક્યો લખો, જેથી તમને પણ પ્રેક્ટિસ થાય અને તમારો પણ કોન્સેપ્ટ ક્લિયર થાય. થેન્ક યુ વેરી મચ.